હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ્સ જોઈશું. સૌપ્રથમ તો તેમાં આઈએમપી સમ્સ, તો ઇલસ્ટ્રેશન 14 ઉદાહરણ 14 અને સમ નંબર 9 અને 10. તેવી જ રીતે આપણે ઘણી બધી બાબતો યાદ રાખવી જોઈએ, જેમ કે નફા નુકસાન પત્રક અને પાકા સર્વેના પત્રકને વ્યવસ્થિત શીર્ષક આપવું, વ્યવસ્થિત ફોર્મેટમાં ખાતા બનાવવા, તેમજ નફા નુકસાન ખાતાના મુખ્ય શીર્ષક યાદ રાખી લેવા. દાખલા તરીકે કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, ખર્ચ, કરવેરા પહેલાંનો નફો, બાદ કરવેરા અને ત્યારબાદ કરવેરા પછીનો નફો. તેવી જ રીતે પાકા સર્વેના મુખ્ય શીર્ષક પણ યાદ રાખી લેવા જોઈએ. દાખલા તરીકે ઇક્વિટી અને જવાબદારી, શેર હોલ્ડર્સના ભંડોળો, એમાં શેર મૂડી, તેમાં અનામત અને વધારો, એમાં આપણે નફા નુકસાન ખાતામાં નફો ઉમેરવાનું ભૂલવું જોઈએ નહીં. તેમજ બિનચાલુ જવાબદારી એટલે કે લાંબા ગાળાના દેવા. તેવી જ રીતે ચાલુ જવાબદારી એટલે કે જે જવાબદારી ટૂંકા ગાળા માટેની હોય. અંતમાં કુલ, ત્યારબાદ મિલકતોમાં બિનચાલુ મિલકતો એટલે કે જે મિલકતો લાંબા ગાળા માટેની હોય. તેવી જ રીતે ચાલુ મિલકતો એટલે કે એવી મિલકતો જે મિલકતો ટૂંકા ગાળા માટેની હોય. અંતમાં કુલ. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ અંગેના થોડાક આઈએમપી પોઈન્ટ જોયા. થેન્ક યુ.